શું તમને ખબર છે કે એક અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના જ નેટો સહયોગી દેશને ધમકી આપી રહ્યો છે? આ વાર્તા માત્ર ગ્રીનલેન્ડ વિશે નથી, પણ આખી દુનિયાની રાજનીતિ બદલાવા જઈ રહી છે. જાન્યુઆરી 2026માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડને યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બનાવવા ઈચ્છા વ્યક્ત કરી. પણ આ વખતે તેમણે માત્ર તેને ખરીદવાની વાત નથી કરી. ધ એટલાન્ટિક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું, અમે ગ્રીનલેન્ડ જોઈએ છે. ચોક્કસ, આપણને તે રક્ષણ માટે જોઈએ છે. તેમણે એ પણ કહ્યું કે જો ડેનમાર્ક ગ્રીનલેન્ડ નહીં આપે તો તેઓ ટેરિફ્સનો ઉપયોગ કરી શકે છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે CNN પર કહ્યું, રાષ્ટ્રપતિ છેલ્લા ઘણા મહિનાઓથી સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે યુનાઇટેડ સ્ટેટ્સે ગ્રીનલેન્ડને પોતાની સુરક્ષા વ્યવસ્થાનો ભાગ બનાવવો જોઈએ. ટ્રમ્પે એ પણ કહ્યું છે કે ડેનમાર્કને ગ્રીનલેન્ડ પર કોઈ કાનૂની અધિકાર નથી. તેમણે પોતાના વિશેષ દૂતને પણ ગ્રીનલેન્ડ માટે નિમ્યા છે, જેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેઓ ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા માટે કામ કરશે. વ્હાઇટ હાઉસે પણ પુષ્ટિ કરી છે કે તેઓ ગ્રીનલેન્ડ મેળવવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, જેમાં સૈન્ય શક્તિનો ઉપયોગ પણ સામેલ છે. આ મુદ્દો એટલો મહત્વપૂર્ણ કેમ છે? પહેલું કારણ એ છે તેની વ્યૂહાત્મક સ્થિતિ. ગ્રીનલેન્ડ આર્કટિકમાં એક મહત્વપૂર્ણ સ્થાન પર આવેલું છે. જો ક્યારે રશિયા અમેરિકા પર મિસાઇલ લાગે તો તે ગ્રીનલેન્ડ ઉપરથી પસાર થશે. અહીં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવી અમેરિકા માટે ખૂબ લાભદાયી રહેશે. ટ્રમ્પનો દાવો છે કે ગ્રીનલેન્ડને રશિયન અને ચાઇનીઝ જહાજો ઘેરીને બેઠા છે. હાલાંકિ આ દાવાની પુષ્ટિ થઈમાં છે. બીજું કારણ આર્થિક છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ગ્રીનલેન્ડમાં અંદાજે 31,400 મિલિયન બેરલ તેલ સમકક્ષ અને આશરે 140 ટ્રિલિયન ક્યુબિક ફૂટ કુદરતી ગેસ છે. અહીં યુરેનિયમ, ગ્રાફાઇટ અને દુર્લભ ધરતી ખનિજ પણ છે, જે અમેરિકા માટે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. આ સંસાધનો હજુ પણ મોટાભાગે અનન્વેષિત છે. ત્રીજું કારણ નેટો અને ગઠબંધનોને લગતું છે. ડેનમાર્ક નેટોના સ્થાપક સભ્યોમાંનું એક છે. જો અમેરિકા નેટોના સહયોગી દેશ પર દબાણ કરે છે અથવા બળનો ઉપયોગ કરે છે તો તે આર્ટિકલ 5ના સિદ્ધાંતના વિરુદ્ધ જશે. આ સમગ્ર ટ્રાન્સએટલાન્ટિક ગઠબંધનને હલાવી શકે છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડનો પ્રતિસાદ ખૂબ જ સ્પષ્ટ રહ્યો છે. ડેનિશ વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને રવિવારે એક નિવેદન આપ્યું હતું કે યુએસએ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાનો વિચાર સંપૂર્ણપણે બકવાસ છે. યુએસને ડેનિશ રાજશાહીમાંથી કોઈ પણ 3 દેશોને જોડવાનો કોઈ અધિકાર નથી. તેમણે એ પણ કહ્યું કે જો યુએસ કોઈ પણ નેટો દેશ પર સૈન્ય હુમલો કરે તો બધું જ અટકી જશે. તેમાં નેટો પોતે અને બીજી વિશ્વયુદ્ધ પછી સ્થાપિત થયેલી સુરક્ષા પણ સામેલ છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન યેન્સ ફ્રેડરિક નિલ્સને ટ્રમ્પના નિવેદનોને અણગમતા ગણાવ્યા. તેમણે કહ્યું, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ કહે છે કે તેઓ ગ્રીનલેન્ડને ઈચ્છે છે અને અમને વેનેઝુએલા અને સૈન્ય હસ્તક્ષેપ સાથે જોડે છે, ત્યારે એ માત્ર ખોટું જ નથી પણ અણગમતું પણ છે. ડેનમાર્કે ડિસેમ્બર 2024માં જાહેરાત કરી હતી કે તે ગ્રીનલેન્ડમાં પોતાની સૈન્ય હાજરી વધારશે. તેઓએ વધુ વ્યક્તિગત પેટ્રોલ જહાજો, લાંબા અંતરના ડ્રોન ઉમેરવાની અને એરપોર્ટ્સને F-35 ફાઇટર વિમાનો માટે અપગ્રેડ કરવાની યોજના બનાવી છે. ડેનમાર્ક ગ્રીનલેન્ડ પર $13 અબજ અને $80 લાખ ખર્ચી રહ્યું છે, જે તેમના માટે આર્થિક રીતે ટકાઉ છે. યુરોપિયન નેતાઓએ પણ ડેનમાર્કના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટારમર અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્સ ટબ્બે ગ્રીનલેન્ડ મામલે ડેનમાર્કના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે, ગ્રીનલેન્ડ ગ્રીનલેન્ડના લોકો અને ડેનમાર્કના લોકોની છે. તેઓ શું કરવું છે તે નક્કી કરવાનો અધિકાર તેમનો છે. સીમાઓ બળજબરીથી બદલાઈ શકતી નથી. હવે આગળ શું થઈ શકે છે? અહીં 2 વાસ્તવિક સંભાવનાઓ છે. પહેલી સંભાવના એ છે કે ટ્રમ્પ પ્રશાસન આર્થિક દબાણ અને રાજનૈતિક દબાણ દ્વારા ડેનમાર્કને વાટાઘાટ કરવા માટે મજબૂર કરે. તેઓ ડેનમાર્ક માટે ખાસ શુલ્કો લગાવી શકે છે અને નેટોમાં ફૂટ પાડી શકે છે. દીર્ઘકાળમાં ડેનમાર્ક માટે $13 અબજ રક્ષણ ખર્ચ જાળવવું મુશ્કેલ રહેશે. બીજી સંભાવના એ છે કે આ મુદ્દો ગ્રીનલેન્ડની સ્વતંત્રતાને વેગ આપી શકે છે. ગ્રીનલેન્ડમાં પહેલેથી જ સ્વતંત્રતાની મજબૂત લાગણી છે. જો ગ્રીનલેન્ડ સ્વતંત્ર બને તો તે સીધા જ અમેરિકા સાથે વાટાઘાટ કરી શકે છે. કેટલાક ગ્રીનલેન્ડિક રાજકારણીઓ પહેલેથી જ આ વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસનનો અભિગમ પૂર્વે ક્યારેય જોવા મળ્યો નથી. પ્રથમ વખત એક નેટો સભ્ય દેશ બીજા નેટો સભ્ય દેશના પ્રદેશ પર એટલી આક્રમક ધમકીઓ આપી રહ્યો છે. આ નેટોના આર્ટિકલ 5ની વિશ્વસનીયતાને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. જો અમેરિકા પોતાના સાથીદારો પર દબાણ મૂકી શકે તો બીજા દેશો તેને કેવી રીતે વિશ્વાસ કરશે? આ પરિસ્થિતિમાં ચીન અને રશિયા પણ એક તક જોઈ રહ્યા છે. જો અમેરિકા પોતાના સાથીદારો સાથે આવું વર્તન કરે તો એ દેશોને વિકલ્પરૂપ ભાગીદારીની ઓફર મળી શકે છે.
વિરોધાભાસ એ છે કે ટ્રમ્પનો હેતુ ચીનનો સામનો કરવાનો છે, પણ તેનો અભિગમ ચીનને વધુ આકર્ષક ભાગીદાર બનાવી શકે છે. આર્થિક મોરચે પણ આ રસપ્રદ છે. અમેરિકા અને ડેનમાર્ક વચ્ચેનો વાર્ષિક વેપાર લગભગ $12 અબજ છે. મુખ્ય કેટેગરીઝમાં ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસ અને ન્યુક્લિયર રિએક્ટર પાર્ટ્સનો સમાવેશ થાય છે. જો અમેરિકા ડેનમાર્ક પર ટેરિફ લગાવે તો એ પોતાને પણ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે આ ઉત્પાદનો સરળતાથી બદલાઈ શકતા નથી. યુરોપિયન યુનિયન પણ આ મામલામાં સામેલ થઈ શકે છે. EU પાસે પ્રતિસાદ આપવાનો અધિકાર છે અને તેઓ અમેરિકાના 18% નિકાસ માટે જવાબદાર છે. આ વેપાર યુદ્ધમાં ફેરવાઈ શકે છે. ગ્રીનલેન્ડના લોકોની રાય પણ મહત્વપૂર્ણ છે. અહીંની વસ્તી 57,000 છે, પણ તેમને આત્મનિર્ણયનો અધિકાર છે. માર્ચ 2000માં 2025ની સંસદીય ચૂંટણીમાં મધ્યમ જમણી ડેમોક્રેટિક પાર્ટી જીતેલી, જેણે ટ્રમ્પને રાજકીય સ્વતંત્રતાને ખતરો ગણાવ્યો હતો. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય કાયદાના દૃષ્ટિકોણથી પણ જટિલ છે. UN ચાર્ટર અનુસાર બળનું ખતરું પ્રતિબંધિત છે. જો અમેરિકા આર્થિક દબાણ વાપરે છે તો એ પણ આંતરરાષ્ટ્રીય કાયદાના વિરુદ્ધ હોઈ શકે છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પણ રસપ્રદ છે. 1916માં અમેરિકાએ ડેનિશ વેસ્ટ ઇન્ડિઝના બદલે, જે પછી US વર્જિન આઇલેન્ડ્સ બન્યા, ડેનમાર્કના ગ્રીનલેન્ડમાં હિતોને ઔપચારિક રીતે માન્યતા આપી હતી. હવે ટ્રમ્પ એ જ કરાર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ સંકટ નેટોના ભવિષ્ય માટે અસ્તિત્વનો ખતરો બની શકે છે. જો અમેરિકા સફળતાપૂર્વક ગ્રીનલેન્ડ હાંસલ કરે છે તો એક ઉદાહરણ સ્થાપિત કરશે કે શક્તિશાળી દેશો પોતાના જ ગઠબંધનો પર પણ દબાણ મૂકી શકે છે. આ અલાયન્સના તંત્રની મૂળભૂત આધારશિલાને હલાવી નાખશે. હવે ડેનમાર્કની રણનીતિ બદલાઈ ગઈ છે. પહેલાં તેઓ આ મુદ્દાને ઓછી પ્રોફાઇલમાં રાખવા માંગતા હતા, પણ હવે તેઓ પોતાના ચિંતાઓને સક્રિય રીતે ઉઠાવી રહ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સમર્થન ઊભું કરી રહ્યા છે અને અમેરિકાના પગલાંના પરિણામોને ઉજાગર કરી રહ્યા છે. ટ્રમ્પના સલાહકારોમાં પણ મિશ્ર સંકેતો જોવા મળે છે. કેટલાક અહેવાલો અનુસાર સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સંવાદથી ઉકેલ લાવવા તરફ ઝુકાવ ધરાવે છે, જ્યારે અન્ય અધિકારીઓ વધુ આક્રમક વલણને સમર્થન આપે છે. આ પરિસ્થિતિ સતત વિકસતી રહી છે અને દરરોજ નવા વિકાસ થઈ રહ્યા છે. 8 જાન્યુઆરીએ ટ્રમ્પના સલાહકારોએ વ્હાઇટ હાઉસમાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના દૂત સાથે બેઠક યોજી હતી. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની પણ ડેનિશ અધિકારીઓ સાથે બેઠક નિર્ધારિત છે. અંત સુધી જુઓ અને જો તમે ભાગ 2 ઈચ્છતા હો તો કોમેન્ટમાં ગ્રીનલેન્ડ લખો. આ એક વિકસતી વાર્તા છે. હંમેશા અનેક વિશ્વસનીય સ્ત્રોતો તપાસો.